અને અયાનને પણ પરી, ચિરાગ અને ધ્વનિ જેટલો જ પેઢી અને ઘર ઉપર હક મળશે. મોટી બા, અહીંયા બધાને એમ છે કે હું અહીંયા પૈસા અને પ્રોપર્ટી માટે આવી છું, પણ એવું નથી. હું અહીંયા પરિવાર અને તમારા બધાના પ્રેમ માટે રહી છું. જો મેં તમારા બધાનો પ્રેમ અને વિશ્વાસ જીતી લીધો ને, તો એમાં જ મારી આખી જિંદગી નીકળી જશે. અનસુયા, તમે આવું વિચારો છો, પણ મારા માટે તો મારા બધા બાળકો એક સમાન છે. એ ભાવના જો ના હોય તો મોટી બા ના હોય. મોટી બા, તમે ખરેખર ન્યાયના દેવી છો. આવામાં એક માં પોતાના દીકરા માટે વિચારે, પણ ના, તમે સત્ય માટે ન્યાય કર્યો છે. ઘરમાં આટલા વર્ષોથી રહેતા લજ્જા વહુ માટે તમે ન્યાય કરશો, મને એમ હતું. પણ તમે મને અને મારા દીકરાને ન્યાય અપાવ્યો છે મોટી બા. અહીંયા શું કામ આવી છે? બધું તો તે લઈ લીધું, હવે શું બાકી રહી ગયું છે? હું કઈ લેવા નથી આવી, આપવા આવી છું. જો જે થયું બધું ભૂલી જાઓ, મન પર ના લેશો. તમે તો મારા બેન જેવા છો. બેન? કોની બેન? કોની બેન ને શેની બેન? અરે હેસિયત જોઈ છે તારી? અરે તારી બેન બનું ને તો ધૂળ પડે તારી આ બેનની જિંદગીમાં, એ પણ તારા કારણે. લજ્જાબેન, એક પણ વાર તારા મોઢામાંથી બેન શબ્દ કાઢ્યો છે ને તો હું છે ને બિલકુલ શરમ નહીં ભરું. હા, તું મારા માટે કઈ જ નથી, સમજી? કઈ જ નહીં. અરે મોટી બાએ ભલે તને આ ઘરમાં જગ્યા આપી દીધી હોય, પણ તારો હાથ પકડીને તને ઢસડીને આ ઘરની બહાર કાઢતા મને વાર નહીં લાગે. અરે બધું તો તને મળી ગયું છે, બધું તો તારી ફેવરમાં થઈ ગયું છે ને. તારે જે જોઈતું તું એ તને મળી ગયું, તારો હક તને મળી ગયો છે, જે સાચું હતું એ સામે આવી ગયું છે. હજુ શું જોઈએ છે તારે? શું જોઈએ છે કે મને ઉકસાવવા માટે વારે વારે આવી જાય છે? મોટી બાએ ભલે તને સ્વીકારી લીધી, પણ મારું તો બધું તારા કારણે ગયું છે ને. અને ચિરાગના પપ્પાને એવી રીતે શું દવા પીવડાવી દીધી છે કે આવું બોલે છે? કોઈ બાબાનો જાદુ તો નથી કરાવ્યો ને એમના પર? ને આવું બધું તે માત્ર ને માત્ર પૈસા માટે કર્યું છે ને? પૈસા માટે કર્યું છે ને તે? હા, તારા જેવી સ્ત્રીઓને હું બરાબર ઓળખું છું, જે ભોળી બનીને ઘર, પરિવાર અને પતિ પાસે પૈસા પડાવે છે. એ હોય છે તારા જેવી સ્ત્રીઓ. તારા જેવી સ્ત્રીઓને શું કહેવાય ખબર છે? લાલચી. અરે તારા જેવી સ્ત્રીઓ પેલા પ્રેમ 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 કરે છે અને પછી પ્રોપર્ટી પ્રોપર્ટી પ્રોપર્ટી. એ હોય છે તારા જેવી સ્ત્રીઓ. હજુ પણ તમને એમ લાગે છે કે આ બધું મારા કારણે થયું છે? હજુ પણ તમને મારો જ વાંક દેખાય છે? હા હા, આ બધામાં તારો જ વાંક છે. આ બધા જ પ્રશ્નોની જડ તું જ છે. ભલે મોટી બાએ તને આ ઘરમાં જગ્યા આપી હોય,
પણ હું તને આ ઘરમાં ટકવા નહીં દઉં.